ચાલો અહીંયા આપણે આ બોર્ડની બાજુમાં જ આ ભાઈ આપણી પાસેથી RFID કાર્ડ લઈ લીધા છે. તો અહીંયા તે લોકો અહીંથી જ આપણી પાસેથી RFID કાર્ડ લઈ લે છે આ બોર્ડની બાજુમાંથી જ. એટલે આપણી યાત્રા અહીંયા પૂર્ણ. હા હા ચાલો આપણી આ ઉપર બોર્ડ છે પણ તમને મેં બતાવ્યું પાછળ જો ત્યાં આપણું RFID કાર્ડ ત્યાંથી લઈ લે છે અને આપણી યાત્રા અહીંયા સમાપ્ત થાય છે. તો ફાઇનલી આપણે અમરનાથ યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે આપણે રહેવા માટેનો ટેન્ટ ગોતશું. શું અહીં ભાવ છે એ પણ ખ્યાલ નથી, જોશું આગળ જઈને પછી ખ્યાલ પડે. મિલિટરીવાળા ભાઈને આપણે પૂછ્યું છે કે ભાઈ બેઝ કેમ્પ જવાનું છે કે અહીંયા રોકાવાનું છે, તો એને કીધું છે કે બેઝ કેમ્પ જતા રહ્યો, ત્યાં તમને ટેન્ટ મળી જશે. બસે પણ ત્યાંથી જ મળશે, બસ ત્યાંથી જ મળશે. અને હમણાં થોડુંક આગળ હાલશું એટલે આપણે ત્યાંથી ઈ રિક્ષા મળશે, રિક્ષા મળી જશે આપણે, એવું કીધું છે. તો ચાલો હવે આપણે થોડુંક આપણે ચાલીને આગળ જતા રહીએ અને પછી ત્યાંથી બૂટની હાલત ખરાબ. ચાલો આગળ જઈને એ રિક્ષા ગોતીએ. ચાલો આ છે બાલતાલ ચેકપોસ્ટ. અહીંથી બધાનું ચેકિંગ થઈને પછી આગળ જેમ આપણે ચંદનવાડીમાં થયું હતું એ રીતે. પણ અત્યારે અહીં જો કોઈ અત્યારે ના હોય, કેમ કે અત્યારે કોઈને જવાની અનુમતિ જ ના હોય. એનો ટાઈમ જશે અમુક, ત્યારે જ એને રવાના કરતા હશે. એ પછી કેમ કે ત્યાંથી પાછું રિટર્ન થવું પડે. ગુફા પાસે રહેવાની કોઈ સગવડતા નથી. ત્યાંથી તમારે પાછું કાં પંચતરણી જવું પડે અને કાં તમારે પાછું નીચે બાલતાલ આવવું પડે. 15 કિલોમીટર જવાના ને 15 કિલોમીટર આવવાના, 30 કિલોમીટર એક દિવસમાં તમારે કવર કરવા પડે. આ છે અહીંયા પાર્કિંગનો એરિયા છે બાલતાલનો, અને તમે વાદળા નીચે જોઈ શકો છો. વાદળા સાવ જમીન ઉપર આવી ગયા છે. બોલો, અત્યારે જમીન ઉપર વાદળો છે. અત્યારે બાલતાલ બેઝ કેમ્પ ઉપર તમે જોઈ શકો છો સાવ વાદળું અત્યારે નીચે છે. અને આવું છે કે પાર્કિંગ એરિયા અહીંનો. કચ્ચર ઘાણ વરસાદને લીધે અત્યારે વરસાદ રહી ગયો છે અને વાગ્યા છે અત્યારે સવારના 5, પણ હજી બસ ચાલુ થઈ નથી, અહીંથી ઉપડી નથી સમય. હા ચાલો ફાઇનલી બસ ઉપડી ગઈ છે અને વાદળા તમે જોઈ શકો છો સાવ જમીન ઉપર આવી ગયા છે. આ છે બાલતાલ બેઝ કેમ્પનો નજારો. તો કંઈક આ પાર્કિંગમાંથી અત્યારે બસ બહાર નીકળી રહી છે. ये अभी 5, 5:30 बजे का नज़ारा है. 5 વાગ્યાનો નજારો તમે જોઈ શકો છો. કંઈક આવો છે બાલતાલ બેઝ કેમ્પનો. ऐसे भी आता है, क्यों नहीं आता है? अपना कांच साफ कर लो, क्यों नहीं होता है भैया? પૂરા વાદળા નીચે છે સાવ જમીન ઉપર અત્યારે. તો સામે તમને ગાડીઓ દેખાય છે, એનાથી ઉપર જરાક જ વાદળા છે. ગાડીઓની લાઈન લાગી છે ને થોડીક વાર અહીંયા ટ્રાફિક જામ થયો છે. આ છે નજારા અહીંના. अभी तो बारिश नहीं हुई थी, है वरसाद बंद છે અત્યારે તો. પણ કાફલો રોકવામાં આવેલો છે એટલે હજી કદાચ પાછળની બસો નહીં આવી હોય. આ રીતે બધી એક સાથે બસો ચાલે છે અહીંયા. છે જમ્મુ કાશ્મીર. सामने खड़ा उसके दुकान के बाहर ना, जो उसके मंदिर के सामने खड़ा तुम दिया 10 की टोली पैसे बोल रहे हो. 10 की टोली के पैसे कितने
हाँ उसके बाद ચાલો સોનમર્ગ પહોંચી ગયા છે આપણે. છે કંઈક સોનમર્ગના નજારા. હમણાં આપણી ગાડી લેફ્ટ સાઈડ વળશે એટલે બીજું કંઈક માર્કેટ દેખાશે. આ બાજુ તો પહાડ જ છે. એથી દેખાય નહીં છે સોનમર્ગનો નજારો. वाला शांत Zoom ને सोनमर्ग की कोई होटल है जिस टनल के अंदर जा रहे हैं भाई. अंदर टनल आ गई. આ છે અખરોટનું ઝાડવું. જો આ સામે તમને દેખાય છે અખરોટ છે. જો આમાં અખરોટ દેખાતા હશે. જો આ અખરોટ છે, હજી કાચા છે. સફરજનના બગીચા. સફરજન આ બધા સફરજનના બગીચા છે. જોઈ લ્યો સફરજન લૂબે જુબે વર્ગ્યા છે. સફરજન આવ્યા જ જો જોરદાર. જોઈ લો સફરજનનો ઢગલો પીડ્યો ને. કાચ ચોખ્ખો નથી એટલે ના દેખાય. આ બાજુ નાસપતિ. આ પછી નાસપતિના ઝાડવું છે. સફરજન સામે પણ સફરજનના લાઈવ વેચાણ ચાલુ જ છે. તમને અત્યારે ઓલું રતારું પણ આપણા તો પાકી ગયા છે અંદર. આમેનો જથ્થો જે ત્રણે જઈ રહ્યો છે એ પહેલગામ બાજુનો જથ્થો છે. આ પહેલગામ બાજુનો જે અત્યારે ના પહેલગામ છે બી લખેલું છે. જો બધામાં પહેલગામ જવાવાળી બસો બધી છે. આ હા યાત્રાનો જથ્થો છે આ પહેલગામ વાળાનો. કઈ નદી આવી? આ ચેલમ નથી આવી ને? ચેલમ જ લાગે કે આપણે શ્રીનગર તરફ છીએ એટલે ચેલમ જ હોવી જોઈએ. બધાને રોકી રાખે છે
જ્યાં સુધી આપણો અહીંથી કાફલો ન નીકળે ત્યાં સુધી. આજે શ્રીનગરના કંઈક નજારા. શ્રીનગરમાં આપણે એન્ટર થઈ ચૂક્યા છે. આજે સિટીના સીન કંઈક લાલ ચોક હાઉસ, લાલ ચોક તો ત્યાં નીકળશે કે નહીં આપણે ખ્યાલ નથી. કઈ રોડ ઉપરથી નીકળ કાફલો. સામે ભંડારો છે ને એમાં લાઈન લાગી છે જમવા માટેની અને 20 મિનિટનો સમય આપે છે એટલે આપણે તો જાતા જ નથી. હમણાં તો 3-4 દી થયા ભૂખા પેટે ચાલે છે. તો અત્યારે વાગ્યા છે 12 જેવો સમય થઈ ગયો છે. સાયકલ લઈને જતા હતા. અમરનાથ જાય. અમારો કાફલો જઈ રહ્યો છે. સામેની સાઈડમાં દેખાય છે. તડકા એટલા આવે છે ને કે કેમેરો સીધો નથી રહેતો. નદી વહી રહી છે. નદી લેસ્ટ રાઇડિંગ ઝોન જોઈ લો. સામેનો કેટલા ઝાડવા પડી ગયેલા છે. હમણાં જ મુશ્કેલ જ થયેલું છે. તાજું દેખાતું હતું. ચાલો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને પાછા આવી ગયા આપણે વૈષ્ણો આપણે જમ્મુમાં વૈષ્ણવી ધામ ત્યાં આપણે આવી ગયા છે. ને પાછો ત્યાં બુકિંગ કર્યું છે. ત્યારે ઓનલાઈન નહોતું કર્યું પણ છતાંય આપણે મળી ગયું છે. કેમ કે આપણે 2 થેલા અહીંયા જ રાખીને ગયા હતા આપણે. એટલે ત્યાં થેલા લેવા આવ્યા એટલે મેં પૂછ્યું ને કાજ આપણે રૂમ કરવાનો હતો પણ અહીંયા આપણે ટિકિટ મળી ગઈ છે. ને અમે સવારના 5 વાગ્યાથી બસ ચાલુ થઈ હતી. સાંજે અમને 5 વાગે અમને અહીંયા જમ્મુમાં ઉતાર્યા. એટલે 12 કલાક આપણે બસમાં બેઠા અને અમે રાત્રે 2 વાગ્યાથી ઉઠી ગયા હતા. જયમાં વગરના હતા. તો આવી તૈયારી પણ તમારે યાત્રામાં કરવાની રહેશે જો તમે આવતા હોય તો. જેથી કરીને તમને હું આ જાણ કરું છું કે તમારે આવી બધી પણ તૈયારી કરવાની રહેશે. તો ચાલો હવે આજની નાઇટ આપણી જમ્મુમાં થશે અને કાલની બુકિંગ મેં કરાવી લીધું છે. નકર મારું 18 તારીખનું બુકિંગ હતું પણ રેલવેમાં મને ટિકિટ કાલની મળી ગઈ એટલે મેં પરમ દિવસની કેન્સલ કરી નાખી અને આજની ટિકિટ પાછી મળી ગઈ છે એટલે લઈ લીધી છે. એટલે આપણે હવે કાલે નીકળી જવાનું છે. પોરબંદર માટે રવાના થઈ જવાનું છે. ના લાલ બાલ બધું જોશો તમે તો લાલ થઈ ગયું હશે બધું. તે બધા યાત્રાને લીધે જો બધું